મિત્રો, આપણે આપણા બિઝનેસનો ગ્રોથ કરવા માટે ઘણું બધું નવું રોજે રોજ શીખતા હોઈએ છીએ, પણ જે આપણે શીખીએ છીએ એપ્લાય નથી કરી શકતા અને એપ્લાય કરીએ છીએ તો પણ છતાં આપણને રિઝલ્ટ કેમ નથી મળતું, એનું કારણ શું છે? તો આપણે મોટાભાગના લોકો ફેલરના ચક્રવ્યૂહમાં ફસાયેલા છીએ. તો ફેલરનું ચક્રવ્યૂહ કઈ રીતે કામ કરે છે? તો મિત્રો, આપણે ઘણું બધું નવું શીખીએ છીએ, પણ જે કંઈ શીખીએ છીએ એ એપ્લાય નથી કરી શકતા. અને જો આપણે એપ્લાય કરીએ છીએ તો એનું સમયસર રિવ્યૂ નથી થતું, અને જો એનું સમયસર રિવ્યૂ થાય છે તો એના ઉપરથી એનો નેક્સ્ટ એક્શન પ્લાન નથી બનાવી શકતા. અને જો એનું આપણે નેક્સ્ટ એક્શન પ્લાન બનાવીએ છીએ તો એના ઉપર આપણે એક્શન નથી લઈ શકતા. અને ઘણી બધી વાર આપણે એક્શન લેવા માગીએ છીએ, એક્શન લઈ પણ છીએ, પણ કન્સિસ્ટન્ટલી એક્શન લેતા નથી, એટલે આપણને રિઝલ્ટ મળતું નથી. તો આ આખું એક જે ચક્ર છે એ ફેલરનું ચક્રવ્યૂહ છે. તો ફેલરના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે આપણે આખા જે ચક્રવ્યૂહને સમજવું પડશે, તો આપણને રિઝલ્ટ મળશે. થેન્ક યુ.